નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9 ન્યૂઝ ગુજરાત। સાવરકુંડલામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાવરકુંડલા તાલુકાના વહીવટીતંત્રના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લઈ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો આપ્યો વેગ। સાવરકુંડલામાં સાયકલ રેલી તંદુરસ્ત જીવનશૈલી માટે જનજાગૃતિનો પ્રયાસ। 30 ઓગસ્ટ 2025 રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાવરકુંડલા તાલુકા વહીવટીતંત્ર દ્વારા એક ભવ્ય સાયકલ રેલીનું સફળપૂર્વક આયોજન કરવામાં આવ્યું। 7:30 કલાકે મામલતદાર કચેરી સાવરકુંડલાથી શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને ફરી મામલતદાર કચેરી ખાતે રેલી પૂર્ણ થઈ। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલીથી। આજરોજ તારીખ 30 ઓગસ્ટ સાવરકુંડલા તાલુકા વહીવટીતંત્ર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને તાલુકા વહીવટીતંત્ર સાવરકુંડલા સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે ભારત દેશની અંદર 29મી ઓગસ્ટ દર વર્ષે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરીએ છીએ। મેજર ધ્યાનચંદ આપણા એક હોકીના પ્લેયર થઈ ગયા, એમની યાદમાં 29મી ઓગસ્ટે દર વર્ષે જે રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે। એ દિવસના સંકલ્પમાં આજ રોજ સાવરકુંડલામાં 30 ઓગસ્ટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે અલગ અલગ જે થીમ હોય છે, આ વર્ષની થીમ એ હતી કે ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ। જો આપણે રોજ સાયકલ અડધો કલાક ચલાવીશું તો આપણે ફિટ રહી શકીશું, કારણ કે આજે આપણી શારીરિક પ્રવૃત્તિઓ ઘણી ઓછી થઈ ગઈ છે। તેના કારણે અલગ અલગ 2 વ્હીલર 4 વ્હીલરની અંદર રોજ આપણે અવન જવન અને બેઠાડું જીવન હોવાથી જો આપણે અડધો કલાક સાયકલ ચલાવીશું તો આપણે પોતાના જીવનને સ્વસ્થ રાખી શકીશું, અને પોતે સ્વસ્થ રહીશું તો પરિવાર સ્વસ્થ રહેશે અને સમાજ સ્વસ્થ રહેશે। સમાજ સ્વસ્થ રહેશે તો આપણે આપણા દેશને સ્વસ્થ રાખી શકીશું। આ જ એક સારા હેતુથી આજે સાયકલ રેલીનું આયોજન થયું। ઘણા બધા 100 થી 150 બાળકો અલગ અલગ આપણા તાલુકાના વહીવટીતંત્રના અધિકારી કર્મચારીઓ ભાગ લીધો અને સાવરકુંડલાની જનતાને એક સંદેશો આપવાનો જે પ્રયત્ન કર્યો તે ખૂબ જ સફળ રહ્યો અને ખૂબ સારો પ્રોગ્રામ રહ્યો। તમામ સાવરકુંડલા જનતાને ફરીથી વિનંતી કરવામાં આવે છે કે આપ પણ રોજ અડધો કલાક સાયકલ ચલાવો અને પોતાના રાજ્યને પોતાના દેશને સ્વસ્થ રાખો।